અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાએ એક એવા આરોપીની ધરપકડ કરી છે જેમણે 5 કરોડ 90 લાખની છેતરપિંડી કરી છે। આ છેતરપિંડી જેમણે કરી તે આરોપી પિયુષ પટેલના કહેવા મુજબ એક વધુ આરોપી છે નિલેશ પટેલ, જેમણે તેમને વિશ્વાસમાં લઈને આ છેતરપિંડી કરી હતી। આપને જણાવી દે કે રામ જન્મભૂમિમાં રામ મંદિરનું જે ઉદ્ઘાટન થયું તેના ધ્વજદંડ અમદાવાદમાં બન્યા હતા। આ ધ્વજદંડ બનાવનાર ભરત મેવાડા નામના વ્યક્તિ સાથે આ 5 કરોડ 90 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ હતી। ત્યારબાદ બનાવની ગંભીરતાને જોઈ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને એક આરોપી પિયુષની ધરપકડ કરવામાં આવી। તેની પૂછપરછમાં જે ખુલાસા સામે આવ્યા તેને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ ચોંકી ઉઠી। પિયુષના કહેવા મુજબ નિલેશ પટેલ નામનો એક વધુ આરોપી છે જે કદાચ વિદેશ ફરાર થઈ ગયો છે। તેમણે તેમને વિશ્વાસમાં લઈ અને ખોટી સાઈનો કરાવી અને 5 કરોડ 90 લાખ રૂપિયાની છેતરપિંડી કરી અને તેને માત્ર 22 લાખ રૂપિયા આપ્યા। આરોપી પિયુષ અત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના કબજામાં છે। તેની વધુ પૂછપરછ ચાલી રહી છે। એક આરોપી પિયુષ ધનજીભાઈ ગોંડલિયાની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ફરિયાદી ભરતભાઈ દેવચંદભાઈ મેવાડા તેમણે ફરિયાદ આપેલ હતી કે એમની પોતાની મિલકત છે તેમના ખોટા શેર સર્ટિફિકેટ અને ખોટા દસ્તાવેજો બનાવી અને તેમની મિલકત ઉપર મુંબઈની બેંક ઓફ મહારાષ્ટ્રના અંધેરી બ્રાન્ચમાંથી 5 કરોડ 90 લાખની લોન લીધેલ છે। જે અંગે ખરાઈ કરતાં આ ખરેખર ફરિયાદમાં તથ્ય જણાતા ગુનો દાખલ કરવામાં આવેલો અને ગુનો દાખલ કર્યા બાદ તપાસ દરમિયાન આ કામના આરોપી જે પિયુષભાઈ ધનજીભાઈ ગોંડલિયા છે તેની ધરપકડ કરવામાં આવેલ છે અને પિયુષભાઈ ધનજીભાઈ ગોંડલિયાએ પોતાની માતાના નામનું આ ફરિયાદી જે ભરતભાઈ દેવચંદભાઈ મેવાડા છે તેનો મિલકતનું પોતાની માતાના નામે શેર સર્ટિફિકેટ બનાવેલો અને તે શેર સર્ટિફિકેટ લોનમાં ગેરંટી તરીકે રજૂ કરી અને પોતાની એક વિબગ્યોર નામની કંપની બનાવેલી। તે વિબગ્યોર નામની કંપનીમાં એ શેર સર્ટિફિકેટના આધારે મુંબઈની બેંક ઓફ મહારાષ્ટ્રમાંથી 5 કરોડ 90 લાખની લોન મંજૂર કરાવી અને તે લોન મંજૂર કરાવી અને તેની ધરપકડ કરતાં તેની સાથે એક બીજા આરોપી છે નિલેશભાઈ ધનજીભાઈ પટેલ અને સરનેમ કોઠિયા છે, તે પટેલ લખાવે છે। તેને આ બધી લોન પાસ કરાવવામાં અને આ બધા ડોક્યુમેન્ટ બનાવવામાં મદદ કરેલી હોવાનું તપાસ દરમિયાન ખોલાવે છે અને આ લોનના પૈસા જે જમા થયેલા તે પણ તેની તાવચંદ નામની કંપની છે તેમાં એને જમા કરેલા છે અને આના જે અટક કરેલ છે આરોપી પિયુષભાઈ ગોંડલિયા તેને આ લોનમાંથી 20 લાખ રૂપિયા જેવા પોતાને મળેલાનું પોતે વાપરેલા હોવાની કબૂલાત આપેલ છે। નિલેશ ધનજીભાઈ પટેલ એ આ આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યા પછી એનું નામ ખુલેલ છે અને તે હાલ તપાસ ચાલુ છે કે આ વ્યક્તિ કોણ છે અને આને શું રોલ ભજવેલ છે। અગાઉ અમારા 1-2 અરજીઓમાં ગુનાના કામે આને આવી રીતે નામ ખુલેલું છે, આવી જ રીતના લોનના ગુનામાં, અને એને એ લોનના ગુનામાં આવી જ રીતે બીજા આરોપી એરેસ્ટ કર્યા પછી એનું નામ ખુલેલું, જેમ આ આરોપી એરેસ્ટ કર્યો પછી એનું નામ ખુલ્યું એમ, એટલે એને બીજા 2 ગુનામાં પણ અમારે પકડવાનો બાકી છે। સેમ આ જ રીતનું કૌભાંડ છે બેંક ઓફ બરોડાનું। આ પિયુષ ધનજીભાઈ ગોંડલિયા છે એ નિલેશભાઈને નિકોલની અંદર પોતાનું એક લુમ્સનું કારખાનું હતું, ત્યાં પિયુષ ધનજીભાઈ ગોંડલિયા કામે જતા હતા, 2 પરિચય થયેલો અને પાનના ગલ્લે વાતચીત થયેલી અને લોનની જરૂરિયાત છે તેવું જણાવેલું, એટલે લોન પાસ કરવા માટે આ 2 આગળની પ્રોસેસ કરેલી। પિયુષની સાથેની પત્નીનો શું રોલ, કેમ કે ફરિયાદની પત્નીનું નામ પિયુષ ધનજીભાઈ ગોંડલિયાની સાથે એમની માતાનું નામ છે, જે એમની માતાનું નામનું ખોટું શેર સર્ટિફિકેટ બનેલ છે અને તેમની માતાનું ખોટું શેર સર્ટિફિકેટ બનેલ છે અને શેર સર્ટિફિકેટમાં તેમના માતાના નામની સહી છે અને બેંકમાં જે ગેરંટેડ તરીકે મોર્ગેજ ડીડ દસ્તાવેજ રજૂ કરેલ છે